આપણે ઘરે એકદમ મસ્ત પાણીપુરીનું પાણી બનાવીશું. ખરેખર આ પાણીપુરીનું પાણી જો તમે આવી રીતે બનાવશો તો તમારું પાચન તંત્ર મજબૂત થશે, સાથે સાથે બહારના પાણી કરતાં એકદમ મસ્ત બનશે. તો અહીંયા આપણે ઘરે જ પાણીપુરી મસાલો અને પાણીપુરીનું પાણી બનાવ્યું છે. તો પાણીપુરીનું પાણી મેં કેવી રીતે બનાવ્યું છે એની જોઈએ રેસીપી. તો આ પાણીપુરીનું પાણી બનાવવા માટે અહીંયા આપણે સૌથી પહેલાં બુંદી લેવાની છે. એ જે મીઠી બુંદી નથી લેવાની, જે તીખી બુંદી આવે છે એ લેવાની છે. એને સાઈડ પર રાખી દઈએ. એક મિક્સર જાર લઈએ. મિક્સર જારમાં સૌથી પહેલાં મેં અહીંયા કોથમીર એડ કરી છે, અડધી વાટકી. સાથે આપણે 1 વાટકી ફુદીનાના પાન, 10 ગ્રામ જેટલું આદું. તીખા મરચાં લઈશું આપણે. ફુદીનો લેવાનો છે 1 વાટકી. ફુદીનો અહીંયા આપણે સવારથી સમારીને મૂક્યો હતો એટલે થોડો ડાર્ક થઈ ગયો છે, સુકાઈ ગયો છે. વરિયાળી લઈશું આપણે. અહીંયા જોઈ શકો છો વરિયાળી એડ કરવાથી પાચન તંત્ર ખૂબ સારું રહે છે. અને હા, તીખા મરચાં. આ તીખા મરચાંથી બહુ સરસ મજાનો ટેસ્ટ પાણીપુરીનો આવે છે. સાથે લીંબુનો રસ ઉમેરી દઈએ. બહારનું પાણી થોડું ખાટું હોય છે, અહીંયા તમે લીંબુનો રસ ઉમેરશો તો નેચરલ ખટાશનું પ્રમાણ વધતું ઓછા પ્રમાણમાં રાખી શકશો. પછી આપણે કયા મસાલા એડ કરીશું, મીઠું કેટલા પ્રમાણમાં, સંચળ કેટલા પ્રમાણમાં, એવું તમને જણાવીશ. હવે સૌથી પહેલાં અહીંયા પાણીપુરીને પાણીની પેસ્ટ બનાવી લેજો. આવી રીતે પાણી બનાવશો તો પાચન તંત્ર તમારું પરફેક્ટ રહેશે. સાથે સાથે શરીર માટે ઘણા બધા ફાયદાઓ થશે અને સાથે ઉનાળાની ગરમીમાં ઠંડક પણ આવશે. તો અહીંયા આપણે સરસ મજાની પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે તૈયાર કરેલી પેસ્ટનું પાણી બનાવીશું. તો અહીંયા આપણે જેટલું પણ તમારે પાણીપુરીનું પાણી બનાવવું હોય એની અંદર તમે પેસ્ટ ઉમેરી દો. આપણે જે પેસ્ટ બનાવી છે બધી જ પેસ્ટ આપણે ઉમેરી દેવાની છે અને સરસ મજાનું પાણી બનાવી લઈશું. તો અહીંયા આપણી ટોટલી પેસ્ટ ઉમેરી દીધી છે. સરસ મજાનું પાણી બનીને રેડી છે. હવે આપણે હલાવી લઈશું. એમાં થોડું વધારે પાણી ઉમેરીશું. અહીંયા આપણે 3 ગ્લાસ પાણી ઉમેરશું આટલી પેસ્ટમાં. અને એ પછી થોડું લીંબુનો રસ અને બીજી થોડું મેં હિંગ ઉમેરી છે, થોડું લીંબુનો રસ ઉમેરું છું. સંચળ, નમક ઉમેરવાનું, થોડું ચીલી ફ્લેક્સ ઉમેરવાનું. તો અહીંયા આપણે હલાવી લેવાનું છે. ચીલી ફ્લેક્સ ઉમેરવાથી થોડી તીખાશ આવે છે પાણીપુરીના પાણીમાં. હવે આપણે બીજું થોડું સાદું પાણી ઉમેરવાનું છે અને આપણું પાણીપુરીનું પાણી બનીને રેડી થઈ જશે. અહીંયા આપણે નમક એડ કર્યું, થોડું સંચળ એડ કર્યું. આ પાણીપુરીનું પાણી જેમ પડ્યું રહે છે એમ એની એટલે સૌથી પહેલાં સહેજ એમ તો ખરાશવાળું હોવું જોઈએ. તો આંખું ને આંસુ એના કરતાં સહેજ વધારે આપણે ખરાશવાળું પાણી રાખીશું, જેના કારણે આપણું આ પાણી વધારે સરસ બને. અહીંયા આપણે પાણી ઉમેરી દીધું છે. આપણે હલાવી લેવાનું સંચળ મીઠુંને એડ કરીને. અને હવે પાણીપુરી ફ્લેવરનો જે રેડી મસાલો મળે છે એ પણ તમે ઉમેરી શકો છો, નહીતર જલજીરા પાવડર આવે છે એ ઉમેરી શકો છો. તો અહીંયા આપણું ઘરે બનાવેલું એકદમ મસ્ત પાણીપુરીનું પાણી બનીને રેડી છે. સર્વ કરવા માટે આ પાણી રેડી છે. ઉપર આપણે બુંદી અને ચીલી ફ્લેક્સ એડ કરી અને સર્વ કરીશું.